અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીઓને અશ્લીલ અને બીભત્સ વોટ્સએપ મેસેજ મોકલવાની ઘટનાએ હોબાળો મચાવ્યો છે। આ મામલે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ કોલેજ પ્રશાસન તેમજ એબીવીપીના આગેવાનોને જાણ કરતા કેમ્પસમાં ભારે રોષ ફેલાયો હતો। લંપટ પ્રોફેસર મનીષ ચૌહાણે છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ 3 વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર અશ્લીલ ભાષાના મેસેજ કર્યા હતા। આ મેસેજમાં બીભત્સ માંગણીઓ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે। એક વિદ્યાર્થીનીએ આખી ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર તેમજ એબીવીપીના કાર્યકરોને મોકલતા આખો મામલો સામે આવ્યો। આ જાણ થતાની સાથે એબીવીપીના સભ્યો અને કોલેજના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। બીજી તરફ આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણ ઘટનાની જાણ થતાની સાથે જ કેમ્પસમાંથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે। તો કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત ગંભીર છે। પ્રોફેસર મનીષ ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવશે। જીઈસી એન્જિનિયરિંગ કોલેજમાં એક પ્રોફેસર દ્વારા દીકરીના છેડતીના બનાવ બનવામાં આવ્યો છે। બેન દીકરીના છેડતી કરવામાં આવી છે, તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્ર આંદોલન કર્યું છે। જ્યારે મનીષ ચૌહાણ કરીને સાહેબ દ્વારા બેન દીકરીના વોટ્સઅપ મારફતે મેસેજ કરવામાં આવે છે કે તમે મને મળવા આવો વગેરે વગેરે અલગ મેસેજ કરવામાં આવ્યા છે, તો હું તમને એક્ઝામમાં જોઈ લઈશ, પાસ કરી આપીશ। આવા અલગ અલગ મેસેજો દ્વારા બેન દીકરીને કરવામાં આવ્યા છે, તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે। શું માંગ છે તમારી? વિદ્યાર્થી પરિષદની માંગ એ છે કે તાત્કાલિક ધોરણે પ્રોફેસરને અહીંયાથી ધરપકડ કરવામાં આવે અને પોલીસની હાલ પ્રક્રિયા ચાલુ છે। અત્રે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે। જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ। यहाँ पे हमारे कॉलेज के ही एक फैकल्टी ईसी डिपार्टमेंट के, उन्होंने एक लड़की के साथ, हमारे ही साथ वाली, हमारे हॉस्टल में रहने वाली लड़की के साथ व्हाट्सएप पे उसको सेक्सुअल फेवर मांगे और उसको हैरेस किया, एक तरह से मोलेस्टेशन हुआ एक तरह से उसके साथ। उसको मार्क्स बढ़वाने की लालच देके उसको पेपर दिखाने की लालच देके उसको अपने कैबिन में बुलाया गया। उससे बोला गया कि हाँ मुझे तुम ये चीज़ दो तो मैं तुम्हें ये दूंगा, मार्क्स दूंगा, ये ऐसे सब प्रेशर डाल के उसको बोला गया। और हम ऐसा चाहते हैं कि अभी वो सर को यहाँ ले आया जाए और हम सबकी यही इच्छा है कि वो सर को तुरंत से तुरंत उसको यहाँ से तो सस्पेंड कर दिया जाए, प्लस उनको ऐसी कड़ी सजा दी जाए कि वो आगे जाके किसी भी लड़कियों के साथ ऐसा कुछ ना करे।